નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત. હવે આપણે આજે જે નવી ભરતીની જાહેરાત થયેલી છે GSSB, જેમાં ફક્ત પુરુષો માટેની જગ્યા અત્યારે ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે. 17 તારીખથી ફોર્મ ભરવાના શરૂ થઈ ગયેલા છે, જે 31 તારીખ સુધી તમે ફોર્મ ભરી શકશો. તો આની અંદર વાત કરીએ તો કોણ કોણ ફોર્મ ભરી શકે, ની એક્ઝામ કઈ રીતના છે, અને પગાર ધોરણ કઈ રીતનું છે, અને કઈ રીતના આની અંદર નોકરી છે, એની વિશે આપણે થોડી વાત કરીશું. કે આનું અત્યારે ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે ઓજસ ઉપર, અને GSSB આની એક વેબસાઇટ છે, એની ઉપર ફોર્મ ભરવાના ચાલુ છે. બરાબર, ટોટલ 100 જગ્યા છે આની, અને 17 તારીખથી ફોર્મ ભરવાના શરૂ થયા છે, જે 31 તારીખ સુધી ફોર્મ ભરાશે. હવે ઘણા મિત્રોને એમ થાય 100 જગ્યામાં કેમ ફોર્મ ભરવું, અને 100 જગ્યામાં ફોર્મ ભરવાનો કોઈ મતલબ નથી. આમાં જેમ જગ્યા ઓછી હોય એમ તક વધારે હોય, કારણ કે ઘણા વિદ્યાર્થી મિત્રો અને ઘણા કેન્ડિડેટ મિત્રો આવું જ વિચારતા હોય કે એટલી જગ્યામાં ફોર્મ ન ભરાય. પણ આપણું કામ જ તૈયારી કરવાનું છે, આપણું કામ જ તે એક્ઝામ દેવાનું છે, તો ફોર્મ ભરી દેવાનું અને વ્યવસ્થિત તૈયારી ચાલુ કરી દેવાની. જેને જેને લાયકાત લાગુ પડતી હોય, એની લાયકાત છે MPSW મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરનો જે કોર્સ આવે છે, એ 1 વર્ષનો કોર્સ જેણે કરેલો હોય, અથવા SI સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ 1 વર્ષનો માન્ય કોલેજમાં કરેલો હોય, અથવા ITIમાં 1 વર્ષનો SIનો કોર્સ કરેલો હોય, આ બધા લોકો આની અંદર ફોર્મ ભરી શકશે. બરાબર, એટલે આ જેની પાસે છે એ બીજા પાસે નહીં હોય, એટલે તમારી કોમ્પિટિશન 50%, 60%, 70% આમનામ ઓછી થઈ જાય છે. એટલે જેની પાસે આવો કોર્સ તૈયાર હોય, જેણે આવું સર્ટિફિકેટ લીધેલું હોય, જેણે આ રીતના એક કોર્સ 1 વર્ષનો કરેલો હોય, એ બિંદાસ આમાં ફોર્મ ભરી દો. જેનાથી આનું તમારે આગળ જતાં આની એક્ઝામ નવેમ્બર મહિનામાં જ તે લેવાઈ જવાની છે, એટલે બહુ લાંબુ ખેંચવાનું નથી. અને એક્ઝામ પેટર્નમાં A પાર્ટ અને B પાર્ટ જે બાકી એક્ઝામમાં આવે છે, કોન્સ્ટેબલની હમણાં એક્ઝામમાં લેવાનું હતું A પાર્ટ B પાર્ટ, તો એમાં A પાર્ટ અને B પાર્ટ છે, અને મેથ્સ રિઝનિંગ વધારે પૂછે છે. પછી આની અંદર A પાર્ટમાં 90 માર્કનું છે, અને B પાર્ટ છે 120 માર્કનો છે, જેમાં 90 માર્કમાં તમારે 60 માર્કનું ખાલી મેથ્સ રિઝનિંગ છે, એટલે 60 માર્ક એ, અને 30 માર્કમાં બંધારણ, ગુજરાતી, ઇંગ્લિશ અને કરંટ અફેર, બધામાં 40% માર્ક લાવવા ફરજિયાત છે. બરાબર છે. અને B પાર્ટમાં જે છે એ સંબંધિત વિષયો છે, જે તમે ઓજસમાં એમાં તમને PDFમાં ઓલરેડી મળી જાય. આપણે પાસે કોઈ બોર્ડ નથી, એવી વ્યવસ્થા નથી કે આપણે એમાં લખીને તમને બતાવીએ. બરાબર છે. જગ્યા બહુ સારી છે, અને પગાર ધોરણ ક્લાસ 3નો પગાર ધોરણ છે, જે એ મળવાપાત્ર છે. 19,900થી ચાલુ થાય 26,000 જે છે, પછી આગળ વધતો જાય 7મા પગાર પંચ મુજબ, પછી 8મું લાગે ત્યારે વધારે પૈસો મળશે. એટલે હાલ અત્યારે ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયેલું છે. જે વિદ્યાર્થી મિત્રો, જે કેન્ડિડેટ આવી રીતનો કોર્સ કરેલો હોય, એને આપણે આ વિડીયો શેર કરો અને લાઈક, સબસ્ક્રાઈબ કરો. પણ એક જેને કમ્પ્લીટ આ એક MPSW અને SIનો કોર્સ કરેલો હોય, એ ફીની ચિંતા નહીં કરે. આમાં ફી થોડી ભરવાની છે ફોર્મ ભરતી વખતે, પણ એની ચિંતા કર્યા વગર ફોર્મ ભરી ગયો અત્યારે. અને જે તૈયારી કરો છો એની સાથોસાથ તૈયારી કરો, તો આની અંદર ભલે 100 જગ્યા રહી, પણ આપણે તો એક જ જગ્યા જોઈએ છે, તો જગ્યા મળી શકે આપણને. અને સારું એવી નોકરી છે, શાંતિવાળી નોકરી છે. બરાબર છે. બહુ ભાગદોડવાળી નોકરી નથી, એ તો આપણને ખબર છે કે ભાગદોડવાળી કઈ કઈ નોકરીઓ છે. તો આ રીતના અત્યારે ફોર્મ ભરવાનું ચાલુ છે. આ ત્રીજી વખત કહું છું વિડીયોમાં કે 17 તારીખથી ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે, જે 31 તારીખ સુધી ફોર્મ ભરાશે. પહેલાં જે મહિનો આપણને ફોર્મ ભરવાના મળતા હતા, એની બદલે હવે 12 થી 15 દિવસ ફોર્મ ભરવાના આપણને મળે છે. એમાં જો આળસ કરી ગયા તો પછી ડેટ જતી રહે અને ફી ભરવાનું તકલીફ પડી જતી. આવો બધો પ્રશ્ન ઊભા થતા હોય. ઘણા મિત્રો આની અંદર ફોર્મ ભરવા માટે લાયકાત ધરાવતા હોય છે, પણ ફોર્મ ભરી શકતા નથી, કારણ કે થોડી આળસ આવી જાય છે કે હજી વાર છે. પણ આજે જ ફોર્મ ભરી ગયો, આજે
20 તારીખ થઈ છે, બરાબર. આજે ફોર્મ ભરી દો અને તમે વ્યવસ્થિત તૈયારી કરો, સારી ગવર્મેન્ટ જોબ લો. આજ આપણો એક ઉદ્દેશ છે. જય હિન્દ, જય ભારત.